ભેગા થઈને મારી નાખશો બધા આમને આમ. શરમ નથી આવતી? હા તો તું જાય તો બીજી આવશે ને. એ તો વાંઝણી નહીં રહી ને. એ તો મને શું ખબર. તમારામાં કઈ ખામી હોય તો એ વાંજણી રહીને. હા તારા ભાઈ ફૂટલા છે અને તું છે ને આ ઘર માટે બુંજાળી છો. આવી ત્યારનું આ ઘરની તો પનોતી બિહાડી છે. તો પછી મને મારવાની શું જરૂર છે? એમને બીજી લઈ આવીને બેહાડી દ્યો ને, એટલે હું એ જોઉં કે કેવાક વારસદાર વાળા થાવશો. બાને વાત કરશું. હા બાને કેવું આમ કે બા આ આવું કહે છે, આપણે બીજી બેહાડી દો, આને રાખો એક બીજું કામ કરવા હાટું. સાચું કહીને એટલે સંભળાતું નથી, તરત હાથ ઉપાડવા માંડે છે. પણ સાચું તો સાચું જ રહેવાનું છે. આ શું હેનું વાંક છે ને તમારો છે તો માની જાઓ. વાંક મારો હેનો? હે મેં તને નથી બોલાવ્યા અહીંયા. આ તું આવી છો વાત કરવા. આ તો કહેવાય તમારી માને થોડોક ઓછા જીબડા હલાવે. એટલો જીબડો રહે અને આનાથી વધારે તને કહેવાનું થાય છે.